કાળી ફૂગ બની કહેર। જો સમાચારમાં આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું। વાત કરીએ સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો એક એવો કેસ સામે આવ્યો છે જેને જોઈને ડોક્ટર્સને પણ ભારે આશ્ચર્ય થયું, સાથે સાથે ચિંતા પણ થઈ છે। સુરતના કોસંબાના એક યુવકને કોરોના થયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। કોરોનામાં તો તે સાજો થઈ ગયો, પરંતુ આ યુવકને મ્યુકોરમાઇકોસિસ રોગે ઘેરી લીધો અને એ પણ કોઈ પણ જાતના બાહ્ય લક્ષણો વગર। 4મી મેના રોજ યુવાન કોરોનામાંથી સાજો થઈ ઘરે પણ આવી ગયો, પરંતુ 8મી મેના રોજ તેને અચાનક ખેંચ આવતા સ્થાનિક હોસ્પિટલમાં તેને દાખલ કરાયો। ત્યાં સુધારો ન થતા સુરતની સિમ્સ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો। સિમ્સમાં બધા રિપોર્ટ બાદ યુવકના મગજ પર સોજો જણાતા તેનું ઓપરેશન કરવામાં આવ્યું। હોસ્પિટલના ન્યુરોસર્જન ડોક્ટર હિતેશ ચિત્રોડાએ જણાવ્યું કે યુવકની સફળ સર્જરી પણ થઈ ગઈ અને તબિયત પણ સુધારા પર હતી। સર્જરી બાદ બાયોપ્સી લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। ત્યારબાદ યુવકના મગજમાં મ્યુકોરમાઇકોસિસનો ચેપ ફેલાયો હોય તેવું સામે આવતા ડોક્ટર્સ પણ ચોંકી ઉઠ્યા હતા। જોકે ઓપરેશનના 3-4 દિવસ બાદ યુવકને હૃદયની તકલીફ થઈ અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું। સુરત નજીકના કોસંબામાં એક યુવકને મ્યુકોરમાઇકોસિસના લક્ષણ દેખાયા વગર જ ચેપ લાગ્યાનો આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો। 23 વર્ષીય યુવકને સાઇનસ કે આંખમાં મ્યુકોરમાઇકોસિસનો કોઈ પણ પ્રકારનો ચેપ નહોતો દેખાયો અને ચેપ સીધો મગજમાં પ્રસરેલો જોઈને તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા। કોરોનાને માત આપ્યાના 4 દિવસ બાદ યુવકને ખેંચ આવી હતી, તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। સિમ્સ હોસ્પિટલમાં જરૂરી રિપોર્ટ કરાવ્યા ત્યારબાદ ખબર પડી કે યુવકના જે મગજ પર સોજો આવ્યો હતો અને તેનું ઓપરેશન પણ કરાવ્યું હતું। તો આજે મ્યુકોરમાઇકોસિસનો જે રોગ છે તેને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધી છે। સુરતમાં પણ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। આ યુવક જે 23 વર્ષનો જે યુવાન હતો તેને કોઈ પણ જાતના લક્ષણો ન હતા, તેને કોરોનાને તો મહાત આપી, પરંતુ જે મ્યુકોરમાઇકોસિસનો જે રોગ છે તેણે આ યુવકનો જીવ લીધો। તો સમગ્ર જે કિસ્સો બન્યો છે, જે વિચિત્ર કિસ્સો બન્યો છે તેના વિશે માહિતી આપશે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સુરતથી ડોક્ટર જોડાવ્યા છે, ડોક્ટર હિતેશ ચિત્રોડા જોડાઈ ચૂક્યા છે। જી હિતેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હિતેશભાઈ, જણાવો કે જે આ યુવક હતો, જે 23 વર્ષનો જે અજીબ કિસ્સો સામે આવ્યો છે, તેને કોઈ જ પ્રકારના લક્ષણ નહોતા દેખાયા અને અચાનક ખબર પડી, જ્યારે રિપોર્ટ્સ કરાવ્યા, બાયોપ્સી કરાવી ત્યારે ખબર પડી કે જે આ ફૂગ હતી તે મગજ સુધી પહોંચી ગઈ છે। ડોક્ટર હિતેશ, આપે આખો કેસ હેન્ડલ કર્યો છે, આપ થોડું ડિટેલમાં જણાવો કે શું હતો આ આખો કિસ્સો? સૌથી પહેલા જ્યારે પેશન્ટને 23 વર્ષીય યુવાનને કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું ત્યારે તેને કોસંબાની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। કોરોનાનું ઇન્ફેક્શનમાંથી કમ્પ્લીટ રિકવર થઈ ગયું હતું, પેશન્ટ ડિસ્ચાર્જ થઈ ગયું હતું। ડિસ્ચાર્જ થયાના 4 થી 5 દિવસ બાદ પેશન્ટને ખેંચ આવતા ફરીથી તેમને દાખલ કરવામાં આવ્યો હતો। તેમનો MRI કરાવવામાં આવ્યો। MRI બ્રેન પરથી ખબર પડી કે મગજમાં સોજાની શરૂઆત છે। ઇનિશિયલી કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી મેનેજ કરવામાં આવ્યું। દિવસે દિવસે તેમની કન્ડિશન ખરાબ થતી જતી હતી અને મેડિસિનથી ઇમ્પ્રુવમેન્ટ હતું નહીં। ફરીથી તેમને MRI કરાવવામાં આવ્યો। MRI કરાવવામાં આવ્યો તો તેમાં મગજ પરનો સોજો પહેલાં કરતાં વધેલો હતો, તેથી પેશન્ટને હાયર સેન્ટર પર સુરતની સિમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો। અહીંયા પેશન્ટ એડમિટ થયું 10 તારીખે, તેમનો ફરીથી CT સ્કેન થયો। CT સ્કેનમાં મગજ પરનો સોજો ખૂબ જ વધી ગયો હતો, જીવનું જોખમ વધી ગયું હતું, પેશન્ટ બેભાન થઈ ગયું હતું, તેથી તેમનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન દરમિયાન એમના જે ફાઇન્ડિંગ હતા, જે રૂટીનમાં જે સર્જરી કરતા હોય તેના કરતાં ટોટલી અનયુઝ્યુઅલ હતા, એટિપિકલ પ્રેઝન્ટેશન હતું। તે માટે તેમને સર્જરી દરમિયાન તેમની બાયોપ્સી પણ લેવામાં આવી હતી। જ્યારે બાયોપ્સી લીધી, બાયોપ્સીનો રિપોર્ટ જ્યારે મ્યુકોરમાઇકોસિસ આવ્યું ત્યારે તે અમારા માટે બી ખૂબ જ અનયુઝ્યુઅલ હતું અને અનએક્સપેક્ટેડ હતું। જી ડૉક્ટર, કહેવાય છે કે આ કોરોનાની જે ટ્રીટમેન્ટ છે તેમાં જે સ્ટીરોઇડ આપવામાં આવે છે તેના લીધે પણ આ જે બ્લેક ફંગસ ફેલાતી હોય છે, તો આ યુવકને એ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી કોરોના, કારણ કે તેને પણ કોરોના થયો હતો, તો હોમ આઇસોલેશનમાં હતો કે પછી કેવી રીતે ટ્રીટમેન્ટ કરી હતી? સ્ટીરોઇડના કારણે થયું, શું થયું? કારણ કે આજકાલ જે બ્લેક ફંગસ છે તે યુવાનોમાં પણ વધારે ફેલાઈ રહ્યો છે।
પેશન્ટને કોરોના માટેની ટ્રીટમેન્ટ હતી, તેના માટે તેને ઓક્સિજનની પણ જરૂર નહોતી. સામાન્ય 30 થી 35% ઇન્ફેક્શન હતું અને તેમાંથી તે આરામથી રિકવર થઈ ગયો હતો. તે દરમિયાન તેને સામાન્ય ડોઝના જે સ્ટીરોઇડ હોય તે આપવામાં આવ્યા હતા. પરંતુ પેશન્ટ યુવાન હતો, તેમને કોઈ ડાયાબિટીસ નહોતી, કોઈ બીજી કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝની હિસ્ટ્રી નહોતી. તેથી તેમને મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન થવું એ બી થોડું એટિપિકલ છે. અને જનરલી જે બી મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન પોસ્ટ કોવિડ પછી થાય છે તે જનરલી સાઇનસમાં, આંખમાં, ફેસ પર, જો પર તેમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે અને ત્યાંથી તેમનું ઇન્ફેક્શન છે તે બ્રેન સુધી ફેલાતું હોય છે. રૂટીનમાં ડેલી 8 થી 10 પેશન્ટ એવા આવે છે કે જેને બ્રેન ઇન્વોલ્વમેન્ટ હોય મ્યુકોરમાઇકોસિસના હિસાબે અને તે સ્પ્રેડ થયેલું હોય છે સાઇનસથી. પણ આ એ પ્રકારનો કેસ હતો કે જેમાં સાઇનસમાં કોઈ પણ જાતનું ઇન્વોલ્વમેન્ટ હતું જ નહીં અને ડાયરેક્ટલી બ્રેનમાં ઇન્વોલ્વમેન્ટ થયેલું હતું. અને બ્રેનમાં બી જે ઇન્વોલ્વમેન્ટ હતું તે બ્રેનના અંદરના ભાગમાં જે ડીપ સિટેડ લોકેશન છે કે જે બેઝલ ગેંગ્લિયા થેલેમસ કહેવાય, ત્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ હતું. જી ડૉક્ટર હિતેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે ડૉક્ટર દિલીપ માલવંકર પણ જોડાઈ ચૂક્યા છે કે જેઓ કોરોના ટાસ્ક ફોર્સ કમિટીના મેમ્બર છે. ડૉક્ટર દિલીપ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ડૉક્ટર, સુરતમાં જે વિચિત્ર કિસ્સો સામે આવ્યો જેના વિશે હું આપને જણાવું તો 23 વર્ષનો જે એક યુવાન હતો તેને કોઈ જ પ્રકારના લક્ષણો ન હતા. જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી કે જે મ્યુકોરમાઇકોસિસ નામની જે ફંગસ છે તે તેના દિમાગ સુધી પહોંચી ગઈ છે, દિમાગ સુધી આજે ફૂગ પ્રસરી ગઈ છે અને આખરે તેનું મોત નીપજ્યું. તો ડૉક્ટર, હું આપને એ સવાલ કરવા માંગીશ કે શું મ્યુકોરમાઇકોસિસ પણ એક પ્રકારે રંગ બદલે છે? જે રીતે કોરોના વાયરસ મ્યુટન્ટ થાય છે તો એ પ્રમાણે આ મ્યુકોરમાઇકોસિસ પણ પોતાનો રંગ બદલતો હોય છે? સામાન્ય રીતે ફંગસ આવી રીતે બહુ ફેરફાર થતો નથી હોતો, પણ ઘણા કેસ આવા કદાચ બનતા હશે. કારણ કે મ્યુકોરમાઇકોસિસના રોગ કોવિડ પહેલા પણ થતા હતા, જવલ્લે થતા હતા. ઘણા ડોક્ટરો સાથે મેં વાત કરી છે, વર્ષમાં 1-2 એવા કેસ કે 2-4 કેસ એવા જોવામાં આવતા હતા. અને એમાં જાત જાતના મેનિફેસ્ટેશન્સ અથવા સિમ્ટમ્સ અથવા ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે આવો જવલ્લે જ કોઈ કેસ ચોક્કસ જોઈ શકાય. મોટાભાગના જે કેસ છે એ સાહેબે કહ્યું એ પ્રમાણે નાકના સાઇનસીસમાંથી શરૂ થાય છે અને ત્યાંથી પછી બીજે બધે સ્પ્રેડ થાય છે, આંખમાં, દાંતની તરફના, નાકના પાછલા ભાગમાં અને બ્રેનમાં. એટલે કોઈ પણ ડિઝીઝમાં આવા ક્યારેક ક્યારેક જવલ્લે જ કેસ જોવા મળે છે. પણ આપણે આ ડિઝીઝને નોટિફાયેબલ એટલા માટે જ સરકારે કર્યો છે કે હવે જે કોઈ મ્યુકોરમાઇકોસિસના કેસો થશે, કોવિડને લગતા કે કોવિડને ન લગતા હોય એવા પણ, એ બધાને રિપોર્ટ કરવા પડશે ને એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન અને એની ઉપર રિસર્ચ કરવાની બહુ જરૂર છે. જી ડૉક્ટર, આ તો ખૂબ જ ભયાનક સ્થિતિ કહી શકાય, કારણ કે આપણને ખબર જ નથી, કોઈ લક્ષણો નથી દેખાતા અને અચાનક જ જે આ ફૂગ છે તે મગજ સુધી પ્રસરી જાય છે. તો આનો ઉપાય કેવી રીતે કરવો? આમાં કયા કયા ટેસ્ટની જરૂર પડશે કે પછી આપણે અર્લી સ્ટેજ ઉપર જે આપણને ખબર પડી જાય કે આ રોગના લક્ષણો છે કે આ રોગ છે તો સારવારમાં આપણને મદદ રહે ખરી? એટલે સામાન્ય રીતે જે લક્ષણો હમણાં જે દેખાઈ રહ્યા છે કોવિડ થયા પછી, કે નાક બંધ થઈ જવું, નાકમાંથી વધારે પાણી આવવું, કોઈક વાર લોહી આવવું, કાળું પ્રવાહી આવવું, નાકની આજુબાજુના જે સાઇનસીસ અહીંયા બંને બાજુ હોય છે અથવા માથા આંખની ઉપર હોય છે એમાં દુખાવો થવો, આંખ લાલ થઈ જવી અથવા આંખમાં દુખાવો થવો, આંખની પાંપણો સૂજી જવી, આવા જે બધા ઇવન માથું દુખવું, દાંતમાં દુખવું, એટલે જ્યાં જ્યાં ફૂગ પ્રસરે એને લગતા જે અવયવો છે એના સાઇન સિમ્ટમ્સ અથવા એના લક્ષણો દેખાય તો તરત આપણે ડૉક્ટર પાસે પાછા જઈને ENT સર્જન પાસેથી ખાસ તપાસ કરાવવી જોઈએ અને એનાથી જેટલું વહેલું નિદાન થશે એટલું એની સારવાર સારી અને સુગમ થઈ શકશે. જેટલું મોડું નિદાન થશે એ પ્રમાણે એ ફૂગ ફેલાઈ ગઈ હોય તો એને બહુ વધારે પડતી સર્જરી કરવી પડે અને કદાચ વ્યક્તિ બચી પણ ન શકે એવી શક્યતા રહેલી છે. જી ડૉક્ટર, ડૉક્ટર હિતેશ, હું આપને પૂછવા માંગીશ, કારણ કે જેવી રીતે ડૉક્ટર દિલીપે જણાવ્યું કે લક્ષણો જોવા મળે છે, નાક બંધ થઈ જવું, નાકમાંથી પ્રવાહી નીકળવું, પરંતુ આપે જે કિસ્સો હમણાં જે સંભળાવ્યો, જેની આપણે જે કેસ હેન્ડલ કર્યો તેમાં તો કોઈ જ પ્રકારના લક્ષણો ન હતા. તો તેવા કિસ્સામાં શું કરવું જોઈએ? જનરલી જે મ્યુકોરમાઇકોસિસનું જે ઇન્ફેક્શન હોય છે તે 4 જાતનું હોય છે. કે સૌથી પહેલાં તો જે વાત કરીએ કે રાઇનો પેરાનેઝલ સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ હોય છે,
સેકન્ડ વસ્તુ હોય છે પલ્મોનરી, એટલે ફેફસામાં ફેલાય છે. ત્રીજી વસ્તુ હોય છે કે જીઆઈટી, કે જે આંતરડામાં મેજેન્ટ્રીમાં તેમાં ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. અને ચોથો પ્રકાર હોય છે ડિસેમિનેટેડ. આ જે કિસ્સો છે તેને ડિસેમિનેટેડ મ્યુકોરમાઇકોસિસ કહી શકાય, કેમ કે ડિસેમિનેટેડ મ્યુકોરમાઇકોસિસ શરીરના કોઈ પણ જગ્યા પર ફેલાઈ શકે છે અને તેનું ઇન્વોલ્વમેન્ટ થઈ શકે છે. જનરલી આ કેસની વાત કરીએ તો પેશન્ટને જે ઇનિશિયલી જે સિમ્ટોમ આવવા જોઈએ, સાઇનસ ઇન્વોલ્વમેન્ટના, આંખ લાલ થઈ જવી, ચહેરા પર સોજો આવવો, તેવા કોઈ પણ જાતના લક્ષણો હતા જ નહીં. અને એમને જે સીટી સ્કેન કરાવડાયો, સીટી સ્કેન એમઆરઆઈમાં જે ફાઇન્ડિંગ હતા તે બી જે યુઝ્યુઅલ ફાઇન્ડિંગ નોર્મલી જે હોય છે તેના કરતાં તદ્દન ઓપોઝિટ હતા. એટલે તે પ્રમાણે બી તેમનું ડાયગ્નોસિસ મ્યુકોરમાઇકોસિસ અથવા તો ઇન્ફેક્શન તરીકે કરવું તે ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. જી ચોક્કસથી. ડૉક્ટર દિલીપ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે અત્યારે સૌથી વધારે જે ખતરો છે તે કોના પર છે મ્યુકોરમાઇકોસિસનો? કારણ કે આ જે કિસ્સો 23 વર્ષના યુવાનો જે કિસ્સો સામે આવ્યો છે તેણે કોઈ પ્રકારના સ્ટીરોઇડ નહોતા લીધા, તેને ઓક્સિજન પર પણ નહોતો રાખવામાં આવ્યો. એટલે હમણાં જે મોટાભાગના કેસો આવે છે એની આપણે હિસ્ટ્રી જોઈએ તો સિવિયર પ્રકારના કોવિડના દર્દીઓ કે જેને વેન્ટિલેટર, ઓક્સિજન, બીજી થેરાપીઝ અને સ્ટેરોઇડ વધારે પ્રમાણમાં લાંબા સમય સુધી આપ્યા હોય એવા કિસ્સા ખાસ જોવા મળે છે. અને એવામાંથી પણ 1-2% જ આ રોગ લાગુ પડે છે. એટલે એવું સમજી લેવાની જરૂર નથી કે બધાને આ રોગ થશે કે જેને સ્ટેરોઇડ લીધું છે. પણ જો લાંબા ટાઈમ સુધી સ્ટેરોઇડ લીધું હોય, બીજું ડાયાબિટીસ હોય જે અનકન્ટ્રોલ્ડ હોય કે બ્લડ શુગર ખૂબ વધારે રહેતી હોય એ રોગ થયા પહેલા અથવા પછી પણ, કારણ કે ઘણીવાર સ્ટેરોઇડથી પણ શુગર બહુ વધી જતી હોય છે ઘણાની. એટલે આવા જે કેસો હોય એમાં અમે ખાસ એવું સૂચવ્યું છે કે એનું વ્યવસ્થિત ફોલોઅપ થાય. એને આપણે ડિસ્ચાર્જ કરીએ હોસ્પિટલમાંથી પછી 1-1 અઠવાડિયે એનું ફોલોઅપ થાય ને આવા કોઈ પણ સાઇન સિમ્ટમ દેખાય તો તરત એ ડૉક્ટર પાસે અથવા હોસ્પિટલમાં પાછા જાય અને ત્યાં એની પૂરેપૂરી તપાસ થાય. અને જો મ્યુકોરમાઇકોસિસ જેવું લાગે તો એની બાયોપ્સી લેવી પડે અને એનું કન્ફર્મેશન થતાં એને તરત ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે. જી ચોક્કસથી. ડૉક્ટર હિતેશ, આપ જણાવો કે અત્યારે જે બાળકો પર અને જે વૃદ્ધો પર ખતરો વધી રહ્યો છે, આ ઉપરાંત ડાયાબિટીક જે પેશન્ટ છે તેમના પર પણ સમાન ખતરો છે. તો જે ડાયાબિટીક પેશન્ટ હોય તેમને કોરોના થયો હોય અને જો તેમણે હોમ આઇસોલેશનમાં જ હોય, ત્યારબાદ કોરોનાથી તેઓ મીન્સ તેમને કોરોના મટી ગયો હોય, કોરોના નેગેટિવ આવ્યો હોય, તો એ લોકોમાં આ ખતરો ખરો? જો તેમનું શુગર લેવલ પણ નોર્મલ રહેતું હોય તો તેમને કોઈ વારંવાર રિપોર્ટ કરાવવાની જરૂર ખરી? કારણ કે એક પ્રકારે આ મેન્ટલી સ્ટ્રેસ રહ્યા કરે છે કે હવે આ નવો રોગ આવ્યો છે, એના કોઈ લક્ષણો હશે, કારણ કે હવે તો લક્ષણો દેખાતા પણ નથી. આ રીતને જે લો રિસ્ક પેશન્ટ હોય છે તેમાં વારંવાર બિનજરૂરી રિપોર્ટ કરવાનો કોઈ મતલબ નથી રહેતો. જ્યારે બી આપણને કોઈ સિમ્ટોમ દેખાય અથવા તો કોઈ પ્રોબ્લેમ થાય તો આપણા જે બી ફિઝિશિયન કન્સલ્ટન્ટ છે અથવા જે બી આપણા ફેમિલી ફિઝિશિયન છે તેમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો, તેમની એડવાઇસ પ્રમાણે ફોલો કરવું. આ પ્રકારનું પ્રેઝન્ટેશન છે તે જેમ આ કેસમાં જોવા મળ્યું તે એકદમ અનયુઝ્યુઅલ છે. આ પ્રકારના કેસો ક્યારેક જ આ રીતના પ્રેઝન્ટ થતા હોય છે. રૂટીનલી 80 to 90% કેસમાં અત્યાર સુધીમાં જે બી મ્યુકોરમાઇકોસિસના કેસ થયા છે, જે સામે આવ્યા છે તે બધામાં મોટા ભાગે સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ હતું જ, તેમાંથી જ બ્રેન સુધી એક્સટેન્ડ થયેલું છે. આ એક જ કેસમાં એવું હતું કે જે આ રીતના સાઇનસનું ઇન્વોલ્વમેન્ટ નથી અને છતાં બી બ્રેનમાં સ્પ્રેડ થયેલું છે. એટલે આપણને જ્યારે બી કોઈ સિમ્ટોમ દેખાય, કોઈ તકલીફ જણાય તો આપણે આસપાસના અથવા આપણા જે ફેમિલી ફિઝિશિયન, ફેમિલી ડૉક્ટર છે તેમનો સંપર્ક કરવો, તેમની એડવાઇસ પ્રમાણે ફોલો કરવું. જી ડૉક્ટર દિલીપ, હું આપને સવાલ કરવા માંગીશ કે ગઈકાલે જે એમ્સના ડૉક્ટરે જણાવ્યું છે કે જે ઓક્સિજનના ઉપયોગના કારણે, હવે ઓક્સિજનમાં એક મેડિકલ ઓક્સિજન હોય છે અને એક ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન હોય છે, તો ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ઉપયોગના કારણે પણ મ્યુકોરમાઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ રહે છે, તો તેના વિશે આપ શું કહેશો? આ એક હાઇપોથેસિસ અથવા લોકોએ શક્યતા વિચારી છે, કારણ કે પહેલા ફેઝમાં થયો નહોતો, બીજા ફેઝમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન વપરાયો એને લીધે કદાચ હોય એવું લોકોની માન્યતા છે. પણ આમાં મને તો કંઈ બહુ વજૂદ લાગતું નથી, કારણ કે ઓક્સિજન બનાવવાની પ્રોસેસમાં ફંગસ અંદર જાય એવું કંઈ બહુ શક્યતા લાગતી નથી. અને ઇન્ડસ્ટ્રીયલ હોય કે મેડિકલ હોય, ઓક્સિજન સિલિન્ડરની અંદર બી ફંગસ હોય એવું લાગતું નથી. પણ આ એક શક્યતા
તપાસવા માટે આપણે વધારે વ્યવસ્થિત એને રિસર્ચ કરવો પડે. જે ઓક્સિજન સિલિન્ડર્સ હોય એમાંથી ફંગસનો કંઈ ગ્રોથ મળે છે કે નહીં, ઓક્સિજનના જે કેથેટર્સ, એટલે ખાલી ઓક્સિજન એ નહીં પણ જે નેઝલ કેથેટર્સ છે, કેન્યુલાસ છે, જે આપણે પાણીમાંથી ઓક્સિજનના પરપોટા કરીને પછી આપણે આપીએ છીએ, પાણીના સેમ્પલ પણ લઈને એમાં ક્યાંય આખા ઓક્સિજનની સિસ્ટમમાં ક્યાંય ફંગસ ઇન્ફેક્શન છે. બીજું એક એ પણ જોવું પડે કે જ્યાં સેન્ટ્રલાઇઝડ એર કન્ડિશનિંગ અને એવી જગ્યાઓ છે એમાં ક્યાંક ફંગસ એના ફિલ્ટર્સમાં કે એમાં વધી રહી હોય કે એવું કંઈ શક્યતા હોય. બીજે ક્યાં ક્યાં એવું છે કે જ્યાં ફંગસ ગ્રોથ વધી હોય ને એવું. પણ આ જે રોગના દર્દીઓ છે એનું વ્યવસ્થિત પ્રમાણે આપણે સ્ટડી કરીએ કે ક્યાંથી આવેલા છે, ઘરેથી કેટલા આવ્યા છે, હોસ્પિટલમાં કેટલા હતા, એમને કઈ રીતની ટ્રીટમેન્ટ અને કેટલા દિવસ પછી આ થઈ રહ્યું છે, તો એના પરથી કદાચ ખ્યાલ આવે. બીજું એમની ઇમ્યુનિટી ઓછી કઈ રીતે થઈ છે, કેટલા વખતથી થઈ છે, એનો પણ થોડું ક્લિનિશિયન્સ જોડે બેસીને સમજી લેવું પડે કે એમાં ઇમ્યુનિટીમાં કોઈ ખામી એવી છે કે જેનાથી આ એમને અમુક પ્રકારના આ ફંગસનો રોગનું લક્ષણ વધારે દેખાય છે. એટલે આ ટૂંકમાં આ નવો જ એક એપિડેમિક થયો છે, તો એનો ડિટેલ સ્ટડી દરેક પાસાનો કરવો પડે તો આપણને ખબર પડે કે આ શેને લીધે થઈ રહ્યો છે. ડૉક્ટર હિતેશ, હું આપણે એ સવાલ પૂછવા માંગીશ કે આ જે મ્યુકોરમાઇકોસિસ નામનો જે રોગ છે તે હવા દ્વારા ફેલાય છે? આ એક પ્રશ્ન લોકોના મુખે ખૂબ જ છે આજકાલ. તો હવા દ્વારા આ રોગ ફેલાઈ શકે છે? જનરલી જે ફંગસનું ઇન્ફેક્શન છે તે એરબોર્ન ઇન્ફેક્શન હોતું નથી, એટલે કે હવા દ્વારા ફેલાય તેવી શક્યતા ઓછી છે. જનરલી જે બેક્ટેરિયા છે, ફંગસ છે, તે નોર્મલી જે આપણી આસપાસની જે સ્પેસ છે, એટમોસ્ફિયર છે, નોર્મલી બધી જગ્યા પર હોય જ છે. પણ તેમનું ઇન્ફેક્શન એમને જ લાગે છે કે જેમની ઇમ્યુનિટી ઓછી હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અથવા તો તે કોઈ ડ્રગ એબ્યુઝર હોય, ડાયાબિટીસ હોય, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય, પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય, ક્રોનિક કિડની ડિઝીઝનું પેશન્ટ હોય, તે લોકોને શક્યતા વધારે છે. આ રીતના હવાથી ફેલાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. જી ચોક્કસથી. તો આ જે લોકોને શ્વાસની તકલીફ હોય, તે લોકો ધૂળમાં જાય, એલર્જી હોય, એ લોકોને કેટલી શક્યતાઓ છે આ રોગ ફેલાવાની? એટલે એવી કોઈ શક્યતા રહેતી નથી. શ્વાસની જે લોકોને તકલીફ છે, એલર્જી છે, એ લોકો ધૂળમાં જવાથી ઓલરેડી એમની જે તકલીફ છે તે વધવાની જ છે. પણ તેનો મતલબ એવો નથી કે તેમને મ્યુકોરમાઇકોસિસ કે ફંગસનું ઇન્ફેક્શન લાગી જાય. જી ડૉક્ટર દિલીપ, હું આપને સવાલ કરવા માંગીશ કે જેની જે ટ્રીટમેન્ટ છે ખૂબ જ મોંઘી છે, કારણ કે જે ઇન્જેક્શન છે તેની પણ ભારે અછત સર્જાઈ રહી છે, ઇન્જેક્શન્સ મળી નથી રહ્યા. તો કયા પ્રકારે સારવાર કરવામાં આવશે? કારણ કે ઇન્જેક્શન્સ આપવા તો જરૂરી છે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇન્જેક્શન જે દર્દીના વજન પ્રમાણે આપવામાં આવે છે. તો અને કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે દિવસ દરમિયાન? એટલે રોજના 6 થી 7 ઇન્જેક્શન આપવામાં આવે છે દર્દીના વજન પ્રમાણે, અને 15 થી 30 દિવસ આપવાના હોય છે. આ ઇન્જેક્શન મોંઘા છે, 6 થી 7 હજાર રૂપિયાની કિંમત છે ને એની ખૂબ જ અછત છે. એટલે હમણાં એવું થઈ રહ્યું છે કે સરકારે આ ઇન્જેક્શનના બધા ડોઝ જ્યાં જ્યાં અવેલેબલ છે ત્યાંથી મેળવી લીધેલા છે અને સરકારી હોસ્પિટલોમાં એ આપવામાં આવે છે. હવે જો ઇન્જેક્શન શોર્ટ હોય તો એને બદલે જે બીજા એન્ટી ફંગલ્સ છે એમનો પણ ઉપયોગ થઈ શકતો હોય છે. એ એટલા બધા કારગર નથી આ જે ઇન્જેક્શન છે, અને એટલા માટે સરકારે ઇન્જેક્શનના નવા ઉત્પાદકો ઊભા કરવા અને જે આ ઉત્પાદકો છે એની કેપેસિટી અને પ્રોડક્શન વધારવાના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે ટૂંક સમયમાં આનો ઇસ્યુ કદાચ સોલ્વ થઈ જશે, પણ હમણાં આની બહુ જ શોર્ટેજ હમણાં ચાલી છે, કારણ કે આ રોગ પહેલા બિલકુલ ઓછો હતો. મેં તમને કહ્યું એ પ્રમાણે ઘણા સિનિયર ડોક્ટરો જોડે વાત કરી, વર્ષમાં 1, 2, 3 કેસ એ લોકો જોતા હતા. એટલે આ દવાનું પ્રોડક્શન પણ બહુ જ ઓછું હતું, અને આજે રોજના 20, 25 કેસો હોસ્પિટલોમાં આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આવી રહ્યા છે. એટલે સડનલી એની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે, એટલા માટે પણ આ વધારે. સર, એ જણાવો કે અચાનકથી આ રોગ જે વધવાનું શું કારણ હશે? અચાનકથી એટલો ઉછાળો આવ્યો આ રોગમાં? કારણ કે અચાનક ઉછાળો આવ્યાનું મુખ્ય કારણ કોવિડનો પેન્ડેમિક છે. એની સાથે એની જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ, અને કોવિડ પણ આપને ખ્યાલ છે કે ડાયાબિટીસ વાળા દર્દીઓમાં વધારે
ભયાનક રૂપ પકડે છે ને એમાં જ્યારે લંગ ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે ફેફસાનું તે વખતે ઓક્સિજન ઓછો થઈ જાય છે ને એને માટે સ્ટેરોઇડ દવાઓ આપવામાં આવે છે. તો સ્ટેરોઇડ દવાઓને લીધે પણ આપણી ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે અને કદાચ સ્ટેરોઇડનો વધારે પડતો ઉપયોગ થાય તો પણ આની રિસ્ક વધે છે. એટલે બ્લડ શુગર વધવી ડાયાબિટીસની અને સ્ટેરોઇડ વધારે પ્રમાણમાં લેવાથી આ રોગની શક્યતા વધી જાય છે. એકવાર રોગ થયા પછી આ દવા સાથે એને સર્જિકલ ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે. જ્યાં જ્યાં સર્જરી પોસિબલ હોય તે જે ભાગ પર એ ફૂગ ચોંટી જાય છે એ શરીરની પેશીઓને એ સડો પેદા કરે છે. તો એ સડો થયેલા ભાગને કાઢી નાખવો પડે છે. એટલે ઘણીવાર એવું પણ થાય છે અને હિતેશભાઈ તમને કહી શકશે ડિટેલમાં કે મોઢાના અમુક પાર્ટ કાઢી નાખવા પડે, આંખ કાઢી નાખવી પડે, દાંત કાઢી નાખવા પડે, સાઇનસના અમુક પાર્ટ કાઢી નાખવા પડે, જડબાના પાર્ટ કાઢી નાખવા પડે. એવી રીતની પણ ભયંકર સર્જરી પણ આવી પેશન્ટની જાન બચાવવા માટે કરવામાં આવે છે. જી, એટલે દર્દીનો ટીમ સાથે કામ કરવું પડે છે. દાંતના ડોક્ટરથી માંડીને આંખના ડોક્ટર, નાક કાન ગળાના ડોક્ટર, ફિઝિશિયન્સ, સર્જન્સ એ બધાની સાથે મળીને ટીમ ટ્રીટમેન્ટ કરીએ તો સૌથી સારા રિઝલ્ટ મળે છે. જી ચોક્કસથી. એટલે દર્દીનો જીવ તો બચી જાય છે પરંતુ દર્દી જીવવા લાયક રહેતો નથી. શું કહેશો ડૉક્ટર હિતેશ? કારણ કે આંખ કાઢવી પડે છે, ઘણા કિસ્સાઓમાં જે જડબા કાઢવા પડે છે. ના, એવું નથી કે બધા જ કેસોમાં આંખ કાઢવી પડે છે, જડબા કાઢવા પડે છે. જ્યારે તેનું સ્પ્રેડ વધારે થઈ જાય છે, આંખનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, જડબાનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે, તે ભાગ ઓલરેડી ખરાબ થઈ ગયો છે. ખરાબ ભાગને તમે રાખશું, સર્જરી દરમિયાન એને આપણે રિમૂવ નહીં કરીએ તો તે મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન કંટ્રોલમાં આવવાનું જ નથી. તેને કંટ્રોલમાં લાવવા માટે, દર્દીનો જીવ બચાવવા માટે આવું કરવું જરૂરી છે. જી, સૌથી વધારે મહત્વ દર્દીનો જીવ છે. દર્દીનો જીવ બચાવવા માટે આ પ્રમાણેની સર્જરી કરવી પડે છે. જી, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ, કારણ કે લોકોમાં અત્યારે ખૂબ જ ભય ફેલાયેલો છે આ બીમારીને લઈને. તો લોકોએ કેવા પ્રકારની તકેદારી રાખવી? સમયનો અભાવ છે, ખૂબ જ આપ બ્રીફિંગમાં આન્સર આપજો. આપ બંનેને આ સવાલ છે કે લોકોમાં ભય છે, આપ શું કહેવા માંગશો લોકોને? મુખ્ય તો તકેદારીમાં આપણે તો એટલું કહી શકાય કે જ્યારે બી દર્દીને જી ડોક્ટર દિલીપ, બોલો સર. આપ બતાવો આનો આન્સર કે લોકોમાં ભય છે, શું કરવું જોઈએ જેના કારણે લોકોનો ડર ઓછો થાય? જે લોકોને કોવિડ થયેલો છે અને આ સ્ટેરોઇડના દવા લીધેલી છે, ડાયાબિટીસ થયેલો છે, એમણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા કોઈ પણ નિશાન દેખાય, નાક બંધ થઈ જવું, આંખમાં સોજો આવવો, દાંતમાં, આંખમાં, નાકની આસપાસ દુખવું, તો તરત ડોક્ટર પાસે જઈ તપાસ કરીને સારવાર, જો એ નિદાન થાય તો એની તરત સારવાર લેવી, એ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ડોક્ટર હિતેશ, આપ શું કહેશો? હું એટલું કહેવા માંગીશ, જ્યારે બી આપણે રૂટીન જે લાઈફસ્ટાઈલ છે તેનાથી કોઈ બી અલગ પ્રકારનું આપણને લક્ષણ દેખાય, કંઈ નવી વસ્તુ દેખાય જે અત્યાર સુધી થયું નહોતું, કોઈ બી અનયુઝ્યુઅલ સિમ્પટમ દેખાય તો ડાયરેક્ટલી આપણા જે ફેમિલી ફિઝિશિયન છે, ફેમિલી ડોક્ટર છે, તેમનો કોન્ટેક્ટ કરવો અને બને એટલું જલ્દી ઇન્વેસ્ટિગેશન અને જે નેસેસરી ઇન્વેસ્ટિગેશન છે તેનાથી જ વ્યવસ્થિત સારવાર થશે અને એમાંથી જલ્દી સારી રિકવરી થશે. જી ચોક્કસથી. આટલી માહિતી, આટલી જાણકારી આપવા માટે આપ બંને ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર. તો કોઈપણ પ્રકારે આપને જો નવા લક્ષણો દેખાય છે તો આપ આપના ડૉક્ટરને સંપર્ક કરી શકો છો. આ બ્લેક ફંગસ નામનો રોગ ખૂબ જ ખતરનાક રોગ છે, જેના કારણે ગુજરાત સરકારે તેને મહામારી જાહેર કરી છે. તો આપ સચેત રહો, સાવચેત રહો, માસ્ક પહેરતા રહો.